ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા બ્લોગમાં. પ્રવાસનો આજે બીજો દિવસ. ચાલો આજે છીએ તુલસી શ્યામ. નાઇટ અહીંયા હતા તો અત્યારે નીકળીએ અને દર્શન કરવા જઈએ. સામે મંદિર છે ત્યાં. તો ચાલો આવી જાઓ, બધા છોકરાએ જોઈ લો. રેડી થઈ ગયા છે, 5 વાગ્યાના ઉઠી ગયા અને અત્યારે હજી 6:30 જેવું થયું છે. હાલો ભાઈ, રેડી? હા દીકા, જાઓ તમે. નિમલ બેન લઈ જાઓ આગળ. જો આ મંદિર છે. હજી તો 6:30 થયા. અમે વહેલા આવી ગયા છીએ. અહીંયા દર્શન કરી લઈ પછી અહીંયા ઉપર ચડવું છે. જો દેખાય સામે. તો પછી વહેલી સવારે જઈ ઠંડી ઉડી જાય. અને આવી ગયા છે અમારા બાળકો બધા એ કમ્પ્લીટ રેડી થઈને. અહીંયા બીજી સ્કૂલનો પ્રવાસ છે. જો આ છે મંદિર. સવાર સવારમાં તો મસ્ત દેખાય છે બધું, લાઇટ ને. જો આ તુલસી શ્યામમાં ગરમ પાણીના કુંડની ખાસિયત છે. ભાઈઓ અને બહેનો માટે અલગ વ્યવસ્થા છે. તો અહીંયા જે આવે એ નાય અથવા તો હાથ પગ ધોય છે. તો અમે આવી ગયા છીએ અને અહીંયા અમે નળમાં, એ બાથરૂમમાં બધી જગ્યાએ ગરમ પાણી જ આવતું હતું. હવે નાસ્તો કરવા જઈશું. ચાલો નાસ્તો કરવા બધાએ. બટેટા પૌવા અને ચા. જો મંદિરે દર્શન કરીને પછી ગરમ પાણીના કુંડ બતાવ્યા બાળકોને અને પછી નાસ્તો કરાવ્યો. આટલું આ બધું કામ વહેલી સવારમાં જ પતાવી લીધું. જો અહીંયાથી દેખાય છે તુલસી શ્યામનો વ્યૂ. અને હવે અહીંથી નીકળી જવાનું છે. એટલે બધું અહીંયા સવારમાં ઉઠીને જ પતાવી લીધું. જો અમારે ઈયાનભાઈ ઉઠી ગયા ને પપ્પા ઉઠી ગયા ને રેડી થઈ ગયા. હા, જો અમે રેડી થઈ ગયા ને હવે તુલસી શ્યામથી નીકળીએ છીએ. તો બસમાં ઠેલા બેલા ભરી લઈએ. તો ચાલો નીકળીએ અને મળીએ આગળ. મજા આવી બહુ જ તુલસી શ્યામ. તો ચાલો હવે મળીએ આગળ. જો હવે આ વિસ્તારમાં સાવધાનીના બોર્ડ આવે છે. મતલબ કે વાહન નીચે ન ઉતરવું ને એવા બધા બોર્ડ છે. એટલે અહીંયા કદાચ જંગલી જાનવરો જોવા મળી શકે. આગળ તો સાઈડમાં હરણ જોયા હતા હમણાં. અને અત્યારે હજી વહેલી સવાર છે, જોઈએ હવે. બાકી મોર દેખાય છે. જો હરણે જાય છે એક તો.
રે આવી જા આવી જા તું આવતો રે ધીરે ધીરે હાલો હે બે આવી જાય ને કઈ જો બસમાં બધાને મુકેશભાઈ નાસ્તો કરાવ્યો હતો ને હવે પહોંચી ગયા અમે ધારી ખોડિયા તો અહીંયાથી હાલવાનું થશે બાળકોને તો જો બસ નીચે ઉતરે છે ને ચાલીને ડેમ ઉપરથી જવાનું થાય છે તો ઉતરી જાય પછી નીકળીએ હવે અમારે યાન ઉતારે જો બધાને ઉતરો ઉતરો બધા ઈ કહે જો પહોંચી ગયા અત્યારે આપણે જે આ ધારી ખોડિયાર કીએ માતાજીનું મંદિર છે અને અહીંયા રસોઈ બનાવવાની છે તો એ લોકો જો એની તૈયારી ચાલુ કરી દીધી છે અને અમે હવે મંદિરે જઈશું જો આ છે માં ખોડિયારમાંનું મંદિર આ ગેટ છે અંદર તો એ મોબાઈલ લઈ જવાનું હોય કે ના હોય અને અમારા બધા બાળકો આવી ગયા છે અને હવે મંદિરમાં જઈએ જો આ છે મંદિર ચાલો અંદર દર્શન કરી આવીએ અને પછી જો આ નીચે સીડી જાય છે નીચે મંદિર છે અને મસ્ત લોકેશન છે અહીંયાથી દેખાય છે ચાલો જઈએ ત્યાં જો ઝરણા ને બહુ મસ્ત છે બધું ફોટોશૂટ કરવા જેવું જો અહીંયા આ થડમાં આવી રીતે સિક્કા છે હવે આની માન્યતા શું હોય એ ખબર નથી પણ નવું જોવા મળ્યું જો લોકેશન બહુ જોરદાર છે પણ અમારા બાળકો તો જો બધા ફોટો પાડે છે બધાને સારો વ્યૂ મળી ગયો અહીંયા ફોટા માટે જો સ્ટાઇલું કરે ને ફોટા પાડે છે ને આ બધા મારી રાહ જોઈને ઊભા છે કે હું પાડી દઉં એને બધાને મોબાઈલમાં તો ચાલો હું બધાના ફોટા પાડી લઉં પછી મળીએ આગળ જો હાલે છે જોર જોરથી ફોટા પાડવાનું પોઝ શીખવાડે એકબીજાને બેનો તો થાકી ગયા હતી બેઠા છે હાલો પડી ગયો ફોટો પડી ગયો સરસ જો અત્યારે બગદાણા પહોંચી ગયા અને અત્યારે અહીંયા જમવાનું છે તો પહેલાં તો રૂમ રાખીને વ્યવસ્થા કરી લીધી છે અને હવે નીકળીએ જો જમી લીધું અને પછી હવે શોપિંગ માટે આવી ગયા છે બજારમાં યુ શું લીધું દકુ આ કોને લઈ દીધું એ ઉપર વાજે આ કોને લઈ દીધું મમ્મા નામ ના લેતો કોઈ દિયો બટકુની પર પૂછી લે બિસ્કિટ ખાવું તારે તો આપું એને કઈ કે અહીંયા બેસ મારી પાસે બેસ કે નહીં રાખી દે નહીં પાગે અહીંયા રમો તમે એને કે બેસ અહીંયા બેસ કે અહીંયા હેઠું બેસ એ એને વાલો કરે
કેતા અહીંયા આવ કેતા જય કે ખોરામાં આવતું રે કે ખોરામાં આવતું રે લઈ આવ એ ગલ્લુ જો વાગી ગયા છે 10:30. છોકરાને અત્યાર સુધી ખરીદી કરાવી અને હવે પાછા રૂમ તરફ જઈએ અને અમારે યાનને ગલુડિયું મળી ગયું તો જો એન્જોય કરે છે. ના એને ભલે નહીં જાય એને જવા નથી દેવું. અને હવે અમે રૂમ રાખેલા છે ને ત્યાં જવું છે. ગમે માં તેને ઈ નહીં તું ગમો જોતા ઈ નહીં તું ગમ એટલે તાર ખોરામાં બેસી ગયો. આમાં સુઈ જવું ને હવે કે ગુડ નાઇટ. આજે કેવી મજા આવી કે બહુ મજા આવી? હા ગાડી આગતો તો રિમોટ વાળી એટલે બહુ મજા આવી. લીધી ને લાલ લાલ મસ્તીની. હા કે હવે ગુડ નાઇટ.